ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે એ વાત કરતા હતા, તો એની અંદર આપણે અષ્ટકનો નિયમ અને લ્યુઇસની અભિગમની વાત કરી। તો ત્યાર પછી હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે સહસંયોજક બંધનો। તો સહસંયોજક બંધ છે, તો સહસંયોજક બંધની ઇંગ્લિશની અંદર આપણે કોવેલેન્ટ બોન્ડ। તો પહેલાં તો બધાને ખબર હોય કે ભાઈ સહસંયોજક બંધ એટલે શું, કે ભાઈ પરમાણુ છે એ શું કરે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે બંધ બનાવે તો તે બંધને શું કહેવાય, સહસંયોજક બંધ કહેવાય। તો એની અંદર લેંગમ્યુઅરે 1919માં લ્યુઇસની ધારણામાં સુધારો સૂચવ્યો અને અષ્ટકની જે સ્થાયી સમઘનીય જે રચનાને ફગાવી દીધી અને તેના બદલે શબ્દ વાપર્યો સહસંયોજક બંધ। શું શબ્દ વાપર્યો એડે? સહસંયોજક બંધ। પર્યાય છે એ પર્યાય શું કર્યો, દાખલ કર્યો। તો લ્યુઇસ લેંગમ્યુઅર સિદ્ધાંતે Cl2 અણુની રચનાથી સમજી શકાય, જે મેં તમને પહેલા લેક્ચરની અંદર જ સમજાવી દીધું હતું। તો એની અંદર Cl2, તો એની અંદર ક્લોરીન પરમાણુ એટલે Z બરાબર શું થાય, તો ક્લોરીન પરમાણુ એટલે Z બરાબર તમને બધાને ખબર છે 17। તો એની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો નિયોન 3s2 3p5 ઇલેક્ટ્રોનીય રચના ધરાવતો ક્લોરીન પરમાણુ આર્ગોનની રચના કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે। તમને બધાને ખબર છે કે ભાઈ ક્લોરીન પછી શું આવે, આર્ગોન। તો ક્લોરીન પછી આર્ગોન આવે તો આર્ગોનનો છે એ શું હોય, તો આર્ગોનનો છે એ 1 ઇલેક્ટ્રોન છે એ શું હોય, તો 1 ઇલેક્ટ્રોન છે એ ઓછો હોય। ઓકે, તો Cl2 અણુની રચના એ રીતે સમજી શકાય છે કે દરેક ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મની શું કરે છે, તો ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે છે અને દરેક Cl પરમાણુ એક ઇલેક્ટ્રોનની છે આપીને સહિયારી જોડ બનાવે છે અને આમ કરવાના કારણે બંને ક્લોરીન પરમાણુ છે તેનું બાહ્ય કોષનું છે અષ્ટક નજીકના છે કોના જેવું થશે, તો નજીકના ઉમદા વાયુ એટલે કે આર્ગોન જેવું પ્રાપ્ત થશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે Cl2ની વાત કરીએ। તો જો લ્યુઇસ સંજ્ઞા લખતા તમને બધાને આવડે, તો આપણે બે શું લીધા, Cl પરમાણુ। તો બંને Cl પરમાણુ છે, તો Cl પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે, 7। હવે શું કરશે કે ભાઈ અષ્ટક રચના આ Cl પરમાણુ છે અને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે, તો કે 1। તો એવી જ રીતે આ Cl છે એને પણ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે, 1। એટલે જો બંને Cl છે એક ઇલેક્ટ્રોનની શું કરી, ભાગીદારી કરી। તો હવે જે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન છે એ બંને પરમાણુ માટે ગણાશે। તો હવે આ Clની ફરતી બાજુ તમે જોશો પરમાણુ, તો Clની ફરતી બાજુ જે પરમાણુ રહેલા છે તો એ કેટલા પરમાણુ છે, તો Clની ફરતી બાજુ રહેલા પરમાણુ 8 ઇલેક્ટ્રોન, એટલે પરમાણુ નહીં સોરી, તો 8 ઇલેક્ટ્રોન છે। અને એવી જ રીતે આ Cl પરમાણુની ફરતી બાજુ કેટલા, 8 ઇલેક્ટ્રોન, એટલે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, તો એણે છે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી। તો આ જે સહસંયોજક બંધ બન્યો એને એકલ સહસંયોજક બંધ કહેવાય। કયો કહેવાય, એકલ સહસંયોજક। તો એને આપણે છે એકલ સહસંયોજક બંધ તરીકે ઓળખશું। જો હવે આપણે બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એને શું કહેવાય, દ્વિસહસંયોજક બંધ કહેવાય। શું કહેવાય, દ્વિસહસંયોજક બંધ તરીકે ઓળખાય છે। ઓકે, આવડે બધાને? હાલો તો એનું નેક્સ્ટ ઉદાહરણ જોઈએ બધા। તો ઉદાહરણની વાત કરીએ તો એની અંદર આગળ આપણે અભ્યાસ કરીએ કે બિંદુઓ છે એ શું કરે છે, તો બિંદુઓ છે ઇલેક્ટ્રોનને દર્શાવે છે। તો આવી રચનાના લ્યુઇસ રચના તરીકે ઓળખાય છે। કોની રચના તરીકે, લ્યુઇસ રચના તરીકે ઓળખાય છે। તો બીજા પર અણુઓ માટે શું કહું છું, બીજા અણુઓ માટે પણ લ્યુઇસ બિંદુ રચના લખી શકાય, જેમાં સંયોજકતા પરમાણુઓ એક સરખા હોય અથવા તો શું હોઈ શકે, અલગ અલગ પણ હોઈ શકે। તો જરૂરી શરતો આ માટેની 4 શરતો આપને આપેલી છે। જો Cl2 છે તો Cl2ની અંદર છે એ શું છે, અણુની અંદર બંને પરમાણુ સરખા છે। એવી જ રીતે તમે O2 લ્યો તો એમાંય બંને ઓક્સિજન પરમાણુ સરખા છે।
પણ તમે H2O લ્યો તો H2O ની અંદર શું છે? તો H2O ની અંદર બધાને ખબર છે કે અલગ અલગ હોય છે. તો પરમાણુઓ એક સરખાઈ હોય અથવા તો છે એ કેવા હોય તો અથવા છે એ અલગ અલગ હોય છે. તો એના માટેની વિદ્યાર્થી મિત્રો આપણે શરતની વાત કરીએ તો એની અંદર પહેલી શરત આપણે જોઈએ કે દરેક બંધ પરમાણુઓ છે એ પરમાણુઓ વચ્ચે શું થાય છે? ઇલેક્ટ્રોનનું ભાગીદારીનું પરિણામ છે. એટલે દરેક બંધ છે એ શું કરશે? તો દરેક બંધ છે એ પરમાણુઓ વચ્ચે શું કરે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. એટલે બંધ બનાવે એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એવી જ રીતે બીજી અભિધારણા, તો દરેક સંયોજાતા પરમાણુઓ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન આપે છે. તો એક ઇલેક્ટ્રોનની શું થાય? તો એક ઇલેક્ટ્રોનની છે એ ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોનની છે એ શું કરશે? તો ભાગીદારી છે એ ભાગીદારી કરે છે. ઓકે, હાલો. તો એની અંદર આપણે વાત કરીએ તો ત્રીજી જરૂરિયાત છે એની, તો ત્રીજી શરત છે કે ભાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારીના છે ભાગીદારીના પરિણામ રૂપે સંયોજાતા પરમાણુઓની છે પરમાણુઓની બાહ્યકોષ ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે. તો આપણે બધાને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનની શું થાય? ભાગીદારી. તો ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામ રૂપે સંયોજાતા પરમાણુઓની, તો સંયોજાતા પરમાણુઓની બાહ્યકોષ છે કોના જેવા? ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે. તો એની અંદર હવે આપણે કીધું છે આમ પાણી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અણુઓમાં સહસંયોજક બંધની રચના નીચે પ્રમાણે છે. તો Cl2 નું ઉદાહરણ જોયું. એવી જ રીતે હવે આપણે બીજા બે ઉદાહરણોની વાત કરીએ તો બે ઉદાહરણોની અંદર શું છે? પાણી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ. હાલો એ અહીં સમજાવો એટલે થોડોક તમને આઈડિયા આવે. હવે જો પાણી છે તો પાણીની અંદર શું હોય? એનું અણુસૂત્ર H2O. શું હોય? H2O. તો હવે જો હું અહીં મેં લખ્યું ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક Z બરાબર શું છે? 8. તો Z બરાબર 8 છે. તો એની અંદર તમને બધાને ખબર છે કે ઓક્સિજન પરમાણુ હોય તો એ ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન. એટલે જો હું આ 1 2 3 4 5 6, હાલો આ કેટલા ઇલેક્ટ્રોન મેં લખ્યા? અહીંયા 6 ઇલેક્ટ્રોન. હવે હાઇડ્રોજન, બે હાઇડ્રોજન છે ને, તો હું અહીંયા લખું છું એક હાઇડ્રોજન અને અહીંયા બીજો હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન. હવે જો ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે તો એને છે એ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બંને હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન સાથે શું કરવું પડે? ભાગીદારી કરવી પડે. તો બધાને ખબર છે. તો એ ભાગીદારી કરવી હોય તો હવે જોવો જોઈએ કે આ જે ઓક્સિજનની ફરતી બાજુ રહેલા પરમાણુ છે, ઓક્સિજન પરમાણુની ફરતી બાજુ રહેલા કેટલા ઇલેક્ટ્રોન છે? તો એ કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ઇલેક્ટ્રોન. એટલે શું કર્યું? આ હાઇડ્રોજનનો અને ઓક્સિજનના એક એક ઇલેક્ટ્રોને ભાગીદારી કરી અને આ ઓક્સિજન અને હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોને શું કરી? ભાગીદારી કરી. અને હાઇડ્રોજનની ફરતી બાજુ કેટલા ઇલેક્ટ્રોન થયા? તો હાઇડ્રોજનની ફરતે બે ઇલેક્ટ્રોન જોવા મળ્યા. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 2 ઇલેક્ટ્રોન. એટલે આ હાઇડ્રોજને કોના જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરી? તો કે ભાઈ એની નજીકનો જે નિષ્ક્રિય વાયુ છે હિલિયમ, તો હિલિયમ જેવી એણે છે એ શું કરી? તો હિલિયમ જેવી એણે છે ઇલેક્ટ્રોનની રચના છે એ પ્રાપ્ત કરી. ઓક્સિજને, તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન થયા? 8. તો એણે છે કોના જેવી છે ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી? તો એણે કોના જેવી? નિયોન જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે 3 શરતોનો અભ્યાસ કર્યો તો એ 3 શરતો આ બંધારણની અંદર શું થયું? તો સંતોષાઈ ગયું. ઓકે, આવડે? હાલો બીજું એનું એક ઉદાહરણ આપ્યું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડનું અણુસૂત્ર શું થાય? CCl4. તો CCl4 ની આપણે વાત કરીએ તો બધાને ખબર છે કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? તો કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક છે એ 6. તો બાહ્યતમ કોષની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 4. તો હવે શું કરવું જોશે કે ભાઈ આને હજી બીજા 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરો ત્યારે કાર્બનની છે એ બાહ્યતમ કક્ષાની અંદર શું થાય? 8 ઇલેક્ટ્રોન અષ્ટક રચના પૂર્ણ થાય. તો હવે જો Cl, તો Clની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો Clની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન. એટલે આ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી.
એવી જ રીતે હજી એક Cl પરમાણુ છે એ શું કરશે, તો એણે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, તો હજી અહીંયા Cl પરમાણુ છે એ શું કરશે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. એવી જ રીતે અહીંયા Cl પરમાણુ છે એની એક ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરી. તો જો આ જે કાર્બન છે તો કાર્બન પરમાણુની ફરતે અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ. એટલે કાર્બનની પરમાણુની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થયા, 8 ઇલેક્ટ્રોન. એવી જ રીતે જો આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન અને Clના એક ઇલેક્ટ્રોને ભાગીદારી કરી એટલે ત્યાં પણ કેટલા ઇલેક્ટ્રોન થયા, 8 ઇલેક્ટ્રોન. અહીંયા પણ કેટલા ઇલેક્ટ્રોન થયા, 8 ઇલેક્ટ્રોન. અહીંયા પણ છે એ કેટલા ઇલેક્ટ્રોન થયા, 8 ઇલેક્ટ્રોન. અને આ Cl છે એની પાસે પણ કેટલા થયા, 8 ઇલેક્ટ્રોન. હવે જો કાર્બન છે એની અષ્ટક રચના પૂર્ણ થઈ તો એનો નજીકનો નિષ્ક્રિય વાયુ કોણ છે, 4 ઇલેક્ટ્રોન મેળવ્યા. એટલે કોના જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી, નિયોન જેવી. અને ક્લોરીન છે તો એ ક્લોરીનની છે એ અષ્ટક રચના કોના જેવી પ્રાપ્ત થઈ, તો એ કોના જેવી પ્રાપ્ત થઈ, આર્ગોન જેવી. ઓકે, સમજાઈ ગયું? તો બે બંધારણ છે એ તમને આવડવા જોઈએ. આવડે, એકદમ સરળમાં સરળ છે. હાલો, તો આપણે આ બે પરમાણુની છે એ વાત કરી તો એ તમને નીચે છે, નીચે આપને આપેલું છે. આવડે બધાને? જો અહીંયા ઓક્સિજન છે એના 8 ઇલેક્ટ્રોન તમને કીધું, અહીંયા હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન. એટલે હાઇડ્રોજને હિલિયમ જેવી નજીકનો નિષ્ક્રિય વાયુ જેવી છે એ પ્રાપ્ત કરી. ઓક્સિજને છે એ કોના જેવી, નિયોન જેવા છે એ ઇલેક્ટ્રોન છે એ પ્રાપ્ત કરી. હાલો, એવી જ રીતે અહીંયા તમને શું આપ્યું, CCl4. ઓકે, હાલો હવે આપણે એકલ, દ્વિ અને ત્રિસહસંયોજક બંધની આપણે વાત કરવાની છે. જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એને શું કહેવાય, તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એને એકલ સહસંયોજક બંધ કહેવાય. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એને દ્વિબંધ કહેવાય. અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એને શું કહેવાય, ત્રિબંધ કહેવાય છે. તો આમ જ્યારે બે પરમાણુઓ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને યુગ્મ રચે છે તો તેને એક સહસંયોજક બંધથી જોડાયેલા કહેવાય છે. તો આપણે જો પાણીની અંદર પણ જોયું, અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે શું થયું, એકલ સહસંયોજક બંધ બન્યો. કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એમાં પણ એકલ સહસંયોજક બન્યો. પણ કેટલા એકલ સહસંયોજક બંધ બન્યા, તો કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર કાર્બન અને Cl વચ્ચેના 4 એકલ સહસંયોજક બંધ બન્યા. એમ આપણે વિચારવાનું છે. હાલો, તો ઘણા પરમાણુઓ છે એ વચ્ચે આપણને બહુબંધ મળશે. તો બહુબંધની રચના આપણે એમ દર્શાવે છે કે બે પરમાણુઓ વચ્ચે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મ છે. જો પરમાણુઓ ઇલેક્ટ્રોનના 2 યુગ્મોની ભાગીદારી કરે, કેટલા, 2 યુગ્મોની ભાગીદારી કરે તો તેમની વચ્ચે રચાતા છે એ રચાતા સહસંયોજક બંધને શું કહેવાય, દ્વિબંધ કહેવાય છે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, 2 ઇલેક્ટ્રોન. તો એનું પણ ઉદાહરણ આપણે લઈએ તો કાર્બન ડાયોક્સાઇડ અણુમાં છે કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે 2 દ્વિબંધ આપણને મળે છે. અને એ જ પ્રમાણે ઇથિન અણુ છે તો ઇથિન અણુમાં 2 કાર્બન પરમાણુઓ છે. એ કાર્બન પરમાણુ શું થાય છે, તો ઇથિન અણુમાં છે એ 2 કાર્બન પરમાણુઓ છે એ કેવા બંધથી જોડાયેલા છે, દ્વિબંધથી જોડાયેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવડે બધાને? તો એની અંદર હવે આપણે ઉદાહરણ છે ટેક્સ્ટબુકમાંથી આપણે નહીં, તમે થોડુંક વિચારો એટલા માટે હું અહીંયા તમને દોરી અને સમજાવું એટલે થોડુંક છે એ મગજમાં આપને વિચાર આવે. હાલો, તો કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ. તો જો CO2 વાયુ હોય તો હમણાં જ આપણે કીધું કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન, તો કે 4. ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન, તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 6. તો એવી જ રીતે આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન, 6. તો જો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો આ જો ઓક્સિજન છે એ ઓક્સિજન અષ્ટક રચના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા. એવી જ રીતે આ ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોનની શું કરી, ભાગીદારી કરી. તો ઓક્સિજનના પણ છે એ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. અને હવે તમે કાર્બન છે એની અંદર જોશો તો એની અંદર પણ શું થયું, 8 ઇલેક્ટ્રોન. તો હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, તો કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એટલે એને છે કયો કહેવાય, તો એને દ્વિબંધ કહેવાય છે. આવડે બધાને? એવી જ રીતે O2ની અંદર વાત કરીએ, ઓક્સિજન. તો ઓક્સિજનની અંદર તમને બધાને ખબર છે આ 2 ઓક્સિજન પરમાણુ છે તો એ બંને ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં છે
તો એ બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન. હવે જો આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે તો એને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કેટલાક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે? તો બીજા ઓક્સિજન છે એની સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે? 2 ઇલેક્ટ્રોન. એટલે આ 2 ઇલેક્ટ્રોનની એને ભાગીદારી કરી એટલે આ ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ અને આ ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. તો આ ઓક્સિજન વચ્ચેનો જે બંધ બન્યો એને કયો બંધ કહેવાય? દ્વિબંધ. કેવો બંધ કહેવાય? દ્વિબંધ. તો હવે બધાને આવડે. જો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એને શું કહેવાય? ત્રિબંધ કહેવાય. ઓકે, આવડે બધાને? હાલો, તો એ પણ આપણે બંધારણ છે એ ટેક્સ્ટ બુકની અંદર આપણે આપેલા છે, તો એ પણ બંધારણની આપણે વાત કરીએ. તો એની અંદર આપણે જો તમને આપ્યું છે અહીંયા CO2 આપેલું છે. શું આપેલું છે? CO2. તો CO2 જે તમને આપેલું છે તો એની અંદર તમે જોઈ શકો છો કે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે દ્વિબંધ બન્યો. કેવો બંધ બન્યો? દ્વિબંધ. એટલે કાર્બનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આ ઓક્સિજનના પણ છે એ શું થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. તો આ એનું તમને શું આપ્યું છે? બંધારણ આપ્યું છે. અને મેં તમને કયું બંધારણ આપ્યું? ઓક્સિજનનું. અને હજી એક બંધારણ છે એ આપને કયું આપ્યું છે? ઇથિન. શેનું બંધારણ આપ્યું છે? ઇથિન. તો એનું પણ બંધારણ તમને સમજાવું. ઇથિન. તો ઇથિન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો ઇથિન એટલે એનું અણુસૂત્ર થાય C2H4. શું થાય? C2H4. હવે જો આ કાર્બન, તો આ 2 કાર્બન છે તો એ 2 કાર્બન છે તો એ 2 કાર્બનની અંદર છે બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. તો જો મેં 4 ટપકા કર્યા. હવે એની સાથે હાઇડ્રોજન, તો આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે તો આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન. તો એવી જ રીતે આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન. ઓકે, હવે જો આની અંદર તો આ જે છે એ શું કરશે? તો અહીંયા છે એ કાર્બન વચ્ચે દ્વિબંધ બન્યો, કાર્બન હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ બન્યો. તો હવે આ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણશો તમે તો આ કાર્બનની ફરતે છે એ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. તો કાર્બનની ફરતે 8 ઇલેક્ટ્રોન. એવી જ રીતે આ કાર્બનની ફરતે તમે ગણશો તો પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. પણ હાઇડ્રોજન છે એ અપવાદ છે, એની બાહ્યતમ કક્ષાની અંદર બધા જ છે એ કેટલા થશે? તો બધા જ 2 ઇલેક્ટ્રોન. તો કાર્બન વચ્ચેનો જે બંધ બન્યો તો કાર્બન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો એને દ્વિબંધ કહેવાય. શું કહેવાય? દ્વિબંધ. હાલો, તો એનું બંધારણ પણ આપણે ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે, તો એ મેં દોર્યું એવું જ છે. તો એ પણ તમે ઉદાહરણ જોઈ શકો છો C2H4નું. શેનું? C2H4નું. ઓકે, આવડે બધાને? તો એની અંદર જો કે ભાઈ આ કાર્બન પરમાણુ છે એના 8 ઇલેક્ટ્રોન, આ કાર્બન પરમાણુ છે એના 8 ઇલેક્ટ્રોન. ઓકે, પણ હાઇડ્રોજનના છે એ અપવાદ છે તો એના કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. અને એના નજીકનો છે એ નજીકનો શું હોય? નિષ્ક્રિય વાયુ જેવો છે એ નિષ્ક્રિય વાયુ જેવો જોવા મળશે. હાલો, હવે આપણે ત્રિબંધની વાત કરવી છે. તો ત્રિબંધની વાત કરવી હોય તો બધાને હવે તો આવડે જ કે ભાઈ શું કરશે? તો જ્યારે પરમાણુઓ છે એ સંયોજાતા પરમાણુઓ 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે તો એને શું કહેવાય? ત્રિબંધ કહેવાય છે. તો ત્રિબંધ રચાશે. તો જ્યારે સંયોજાતા પરમાણુઓ 3 ઇલેક્ટ્રોન યુગ્મની શું કરે? ભાગીદારી કરે છે. જેમ કે N2 અણુમાં છે એ 2 નાઇટ્રોજન પરમાણુ અને 2 કાર્બન પરમાણુ ઇથાઇન અણુમાં ત્રિબંધ રચે છે. હાલો, ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાંથી આપણે ઉદાહરણ જોવા નથી. હું તમને ઉદાહરણ દોરી અને સમજાવું એટલે વધારે તમને ખ્યાલ આવે. તો એની અંદર આપણે જોઈએ એટલે તમને સમજાઈ જાય. તો હવે જો N2 કીધું છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? N2. તો N2 વાયુ છે તો એની અંદર 2 નાઇટ્રોજન પરમાણુ છે. તો આ નાઇટ્રોજન પરમાણુ. હવે જો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય. તો 5 ઇલેક્ટ્રોન હોય તો એને હવે અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તમારે કેટલા છે એ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે? તો છે 5 છે અને 8 કરવા છે તો 3 ઇલેક્ટ્રોન છે એ શું કરશે? ભાગીદારી કરશે. એટલે આ નાઇટ્રોજન છે એની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ નાઇટ્રોજનની ફરતે પણ કેટલા થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. તો અહીંયા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો એને શું કહેવાય? ત્રિબંધ. કયો બંધ બન્યો? ત્રિબંધ. ઓકે, બીજું ઉદાહરણ લઈએ આપણે. ઇથાઇન.
શું છે? ઇથાઇન. ઇથાઇનનું અણુસૂત્ર થાય C2H2. શું થશે? C2H2. તો એની અંદર આ કાર્બન, આ કાર્બન, આ કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન, એટલે મેં 4 ટપકા દોર્યા, બિંદુ બનાવ્યા, આ 4 બિંદુ બનાવ્યા. હવે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા એક બિંદુ, અહીંયા 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, અહીંયા જો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અહીંયા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. હવે કાર્બનની ફરતે જોવો જ કેટલા ઇલેક્ટ્રોન થયા, તો આ 3 દુ 6 અને 2 8, તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એવી જ રીતે આ કાર્બનની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન. પણ કાર્બન કાર્બન વચ્ચે છે એ શું થયું? તો કાર્બન કાર્બન વચ્ચે છે એ 3 બંધ છે. તો એ 3 બંધની શું થઈ? તો ભાગીદારી થઈ, તો એને ત્રિબંધ કહેવાય. પણ જો હું તમને પ્રશ્ન પૂછું કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કયો બંધ છે, તો ત્રિબંધ નહીં કહેતા હો. ત્યાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે, એટલે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો એકલ સહસંયોજક બંધ છે. ઓકે, આવડે વિદ્યાર્થી મિત્રો? તો હવે આવી રીતે આ છે એ શું વાત કરી? તો સહસંયોજક બંધની વાત કરી. તો એના ઉદાહરણો છે એ ટેક્સ્ટબુકમાં જોઈ લઈએ. તો જો આ કોનું ઉદાહરણ આપ્યું છે? N2નું ઉદાહરણ આપ્યું છે. તો આ જે ઉદાહરણ છે એ કોનું ઉદાહરણ છે? N2નું. તો N2ના ઉદાહરણની અંદર જો અહીંયા 3 ઇલેક્ટ્રોન છે એ 3 ઇલેક્ટ્રોનની શું થઈ? તો 3 ઇલેક્ટ્રોનની છે એ ભાગીદારી છે, એ ભાગીદારી થઈ. એટલે નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે છે એ શું થશે? તો નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે છે એ નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ બન્યા. એટલે N2 અણુની અંદર છે એ N2 અણુની અંદર છે અહીંયા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. ઓકે, એવી જ રીતે C2H2. તો C2H2 એટલે ઇથાઇન. શું કહેવાય એને? ઇથાઇન. તો ઇથાઇનની અંદર પણ તમે જોઈ શકો છો કે કાર્બન કાર્બન છે, તો એ કાર્બન કાર્બન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને ત્રિબંધ બનાવે છે. એટલે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ બન્યો. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી સહસંયોજક બંધ છે, તો એ સહસંયોજક બંધ આપણે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે સહસંયોજક બંધ છે એ પણ સમજ્યા, સહસંયોજક બંધ માટેની શરતો સમજ્યા, અને સહસંયોજક બંધ છે તો એ સહસંયોજક બંધના ઉદાહરણો સમજ્યા. તો એકલ સહસંયોજક બંધ, દ્વિસહસંયોજક બંધ અને ત્રિબંધ. તો ત્રણેયના છે એ શું આવડવા જોઈએ? તો ત્રણેયના છે એ તમને ઉદાહરણો છે એ ઉદાહરણો આવડવા જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ પણ ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી છે, તો વ્યવસ્થિત રીતે તૈયારી કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર આપણે છે એ આવતા લેક્ચરની અંદર સાદા અણુઓની અંદર લ્યુઇસની રચના છે એ લ્યુઇસની રચનાની આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. ત્યાર પછી જે સાદા અણુઓ છે એની લ્યુઇસ રજૂઆત છે એ લ્યુઇસ રજૂઆત આગળના લેક્ચરની અંદર આપણે સમજશું. ઓકે.